સો હાઈ ફ્રેન્ડ્સ, તો જે પણ વિદ્યાર્થીઓ વર્ષ 2025-26 માં ધોરણ 12ની પરીક્ષા આપેલી છે અથવા તો અગાઉના વર્ષોમાં ધોરણ 12 છે એ પાસ આઉટ થયેલા હોય અને આ વર્ષે એ વિદ્યાર્થીઓ પેરામેડિકલ કોર્સીસ એટલે કે નર્સિંગ કોર્સીસ જેમ કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી, બીએસએલપી, બીએનવાયસ વગેરે કોર્સીસમાં એડમિશન લેવા માંગતા હોય તો પેરામેડિકલ એડમિશન માટેની સંપૂર્ણ માહિતી જેમ કે ડોક્યુમેન્ટ, રજિસ્ટ્રેશન, પ્રવેશની લાયકાત, સ્કોલરશિપ, એડમિશનની પ્રોસેસ, કોલેજ લિસ્ટ વગેરેની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં તમને મળશે। હું દર વર્ષે પેરામેડિકલ નર્સિંગ કોર્સીસ માટેના વિડીયો છે તો અપલોડ કરતો હોઉં છું। સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારના વિડીયો આવશે। તમે ચેનલ સાથે જોડાયેલા રહેશો તો તમારે ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી તમને કોલેજ અને સ્કોલરશિપ મળશે ત્યાં સુધી સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો અને સંપૂર્ણ માહિતીના વિડીયો ચેનલમાં આવતા રહેશે। તો જો તમે આ વર્ષે એડમિશન લેવા માંગતા હોય અને તમે આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો। અને જે વિદ્યાર્થીઓ આ વર્ષે એડમિશન લેવા માંગતા હોય, આ વર્ષે પરીક્ષા આપેલી હોય એને એ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાય જેથી કરીને તમામ અપડેટ તમને વોટ્સઅપ ગ્રુપમાં પણ મળતી રહે। તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ। તો અહીંયા તમે જે પણ પોઈન્ટ જોઈ શકો છો જેમ કે ડોક્યુમેન્ટ, રજિસ્ટ્રેશન, ફી, પ્રવેશ લાયકાત એ સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ પેરામેડિકલમાં ગવર્મેન્ટ કોલેજમાં એટલે કે સરકારી કોલેજમાં, ત્યાર પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એટલે કે પ્રાઇવેટ કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો પ્રવેશ પ્રક્રિયા છે એ બધાની એક સાથે જ થશે। તમારે ફોર્મ છે એ પણ એક જ ભરવાનું રહેશે। સંપૂર્ણ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં તો મળતી જ રહેશે, પરંતુ અત્યારે કહી દઉં છું કારણ કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામ પેજમાં પ્રશ્નો છે તે આવી રહ્યા છે। તો તમારે ફોર્મ છે એક જ ભરવાનું છે। પછી તમે સરકારી કોલેજમાં લેવા માંગતા હોય કે ખાનગી કોલેજમાં લેવા માંગતા હોય તમે જે પણ કોર્સીસ જોઈ શકો છો બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, બીએનવાયસ, બીઓટી, બીઓ, બીએસએલપી એ વગેરેમાં તમે એડમિશન છે એ લઈ શકો છો અને તમારે ફોર્મ છે એ પણ એક જ ભરવાનું રહેશે। એની સંપૂર્ણ માહિતી પણ આગળ છે એ તમને મળતી રહેશે। હવે જ્યારે તમે પ્રવેશ ફોર્મ ભરશો એટલે કે તમે જીએનએમમાં લેવા માંગતા હોય કે બીએસસી નર્સિંગમાં લેવા માંગતા હોય તમે પ્રવેશ ફોર્મ ભરશો ત્યારે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ છે તે હોવા જોઈએ। તો તમારે ફોર્મ ભરશો ત્યારે તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોવા જોઈએ એ અહીંયા તમે જોઈ શકો છો। એક તમારું આધાર કાર્ડ હોવું જોઈએ, બીજું તમારા 10th અને 12thની માર્કશીટ હોવી જોઈએ, ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઈએ। ફિટનેસ સર્ટિફિકેટ છે એ કોઈ પણ સરકારી ડૉક્ટર હોય એની પાસે જઈ અને તમે કઢાવી શકો છો। હું એના પર પણ એક લાઈવ પર્સનનો વિડીયો બનાવી દઈશ, એમાં થોડી અપડેટ આવી છે કે ફિટનેસ સર્ટિફિકેટ તમારે કઈ રીતે બનાવવું, એકદમ સિમ્પલ પ્રોસેસ છે। ત્યાર પછી તમારું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોશે અને તમારું કેટેગરી સર્ટિફિકેટ એટલે કે જાતિનું પ્રમાણપત્ર જે વિદ્યાર્થીઓ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો જાતિનું પ્રમાણપત્ર છે તે જોશે। આ અન્ય ઉપરાંત જે પણ ડોક્યુમેન્ટ છે કે જે ઓથોરિટી તરફથી ડિક્લેર કરેલા છે એ ડોક્યુમેન્ટનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો। આમાં પણ તમને સંપૂર્ણ માહિતી મળી જશે। જે ઓબીસી કેટેગરીના હોય એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ 2022-25નું હોવું જોઈએ। ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતો હોય એનું પણ 2022-25નું હોવું જોઈએ। દિવ્યાંગ કેટેગરીના હોય તો એની માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું જોઈએ। વિધવા અથવા અનાથ બાળક હોય તો એની પાસે એને લાગુ પડતું સર્ટિફિકેટ હોવું જોઈએ। ડિફેન્સ કેટેગરીના કોઈના વાલી હોય તો એનું બોનોફાઇડ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ। તો આ અન્ય ડોક્યુમેન્ટ છે એ તમારે જરૂર પડશે। આ બધા વિદ્યાર્થીઓને નથી લાગુ પડતા, પરંતુ અહીંયા તમે જે ડોક્યુમેન્ટ જોઈ શકો છો એ બધા વિદ્યાર્થીઓને લાગુ પડશે। જ્યારે તમારે ફોર્મની પ્રોસેસ ચાલુ થશે ત્યારે તમારે ફોર્મ ભરવામાં ખૂબ જ ધ્યાન રાખવાની હોય છે। ફોર્મ ભરતી વખતે મિસ્ટેક થઈ હોય તો તમારું મેરિટ લિસ્ટમાં નામ છે તે આવતું નથી। તો ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ એના પર ઓલરેડી 2023-24ના વિડીયો બનાવેલા છે, 2024-25ના પણ બનાવેલા છે અને 2025-26માં ચાલુ થશે ત્યારે એના વિડીયો પણ હું બનાવી દઈશ, જેથી કરીને તમે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે જે પણ વિદ્યાર્થીઓ પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારી મિનિમમ લાયકાત શું છે કે જે ઓથોરિટી દ્વારા ડિક્લેર કરેલી છે તો અહીંયા તમને જોવા મળશે। જે પણ બહેનો છે કે એએનએમમાં એડમિશન લેવા માંગતા હોય એએનએમમાં ફક્ત બહેનોને જ એડમિશન આપવામાં આવે છે। તો એમાં તમે કોઈ પણ પ્રવાહમાંથી હોય, તમે વિજ્ઞાન પ્રવાહમાંથી હોય કે સામાન્ય પ્રવાહમાંથી હોય કે કોમર્સ પ્રવાહમાંથી હોય, જે કોઈ પણ કેટેગરીમાં હોય, તમે ફક્ત 12th પાસ કરેલું હોય અને તમે ગર્લ્સ હોય તો તમે એએનએમમાં એડમિશન છે લઈ શકો છો। ત્યાર પછી જીએનએમની વાત કરીએ તો જીએનએમમાં વિજ્ઞાન પ્રવાહમાં હોય, તમે સામાન્ય પ્રવાહમાં હોય કે કોમર્સ પ્રવાહમાં હોય કે ઉત્તર બુનિયાદી પ્રવાહમાં હોય, પરંતુ તમારે ઇંગ્લિશ વિષય છે તે હોવો જોઈએ। એએનએમમાં ઇંગ્લિશ વિષય ફરજિયાત નથી, પરંતુ જીએનએમ એડમિશન લેતા હોય તો કોઈ પણ પ્રવાહમાંથી હોય તમે જીએનએમ છે તે પાસ આઉટ થયેલા હોવા જોઈએ। જનરલ, ઈડબ્લ્યુએસના કેટેગરીના વિદ્યાર્થીઓને 40% હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને 35% છે તે હોવા જોઈએ। ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો બીએસસી નર્સિંગમાં એડમિશન લેવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ છે એ પીસીબીઈ સાથે પાસ થયેલા હોવા જોઈએ, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ વિષય સાથે પાસ થયેલા હોવા જોઈએ। જનરલ ઈડબ્લ્યુએસના કેટેગરીના વિદ્યાર્થીઓને 45% હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થીઓને 40% છે તે હોવા જોઈએ। ત્યાર પછી ફિઝિયોથેરાપી, બીએનવાયસ, બીઓ અને બીઓટીમાં એડમિશન લેવા માંગતા હોય તો એને પણ પીસીબીઈ હોવા જોઈએ, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ વિષય સાથે પાસ આઉટ થયેલા હોવા જોઈએ અને એમાં કોઈ પણ માર્કનું ક્રાઇટેરિયા નથી, તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય। બીઓપી, બીએસએલપીમાં એડમિશન લેવા માંગતા હોય તો એમાં પણ સેમ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા ગણિત હોય તો પણ તમે એડમિશન લઈ શકો છો અને ઇંગ્લિશ વિષય ફરજિયાત રહેશે। આમાં પણ તમે પાસ આઉટ થયેલા હોય તો તમે એડમિશન છે લઈ શકો છો। મિનિમમ ઉંમર તમારી 17 વર્ષ છે થયેલી હોવી જોઈએ અને આમાં
આમાં તમે જે તમારું બોર્ડ છે એ ગુજરાતમાંથી પાસ આઉટ થયેલા હોવા જોઈએ. પછી તમે ગુજરાત બોર્ડમાંથી હોય, CBSE બોર્ડમાંથી હોય, NISમાંથી હોય, IB માંથી, ICSE કોઈ પણ બોર્ડમાંથી હોય, પરંતુ તમે ધોરણ 10મું કે 12મું છે ગુજરાતમાંથી પાસ થયેલા હોવા જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી ધોરણ 10મું કે 12મું પાસ આઉટ ના કર્યું હોય એ વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે. એના માટે તમે વોટ્સએપ ગ્રુપમાં તો ઇન્સ્ટાગ્રામ પેજમાં જે મારો મોબાઈલ નંબર આપેલો છે એમાં તમે મને SMS છે તે કરી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં પણ તમને મારો મોબાઈલ નંબર છે તે મળી જશે. પેરામેડિકલ કોર્સમાં તમે ફોર્મ ભરશો ત્યારે તમારે કેટલી ફી ભરવાની હોય છે? તો જ્યારે તમે એનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરશો ત્યારે તમારે 1000 રૂપિયા ઓનલાઈન ફી છે તે ભરવાની રહેશે. એ તમારે ઓનલાઈન જ પે કરવાની છે. એના પર હું લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે બનાવી દઈશ. પેરામેડિકલ કોર્સમાં સરકારી અને ખાનગી કોલેજ માટે ફોર્મ ક્યાંથી ભરવાનું હોય છે? તમારે ક્યાંય પણ ધક્કા ખાવાનો નથી. તમારું નજીકનું ઓનલાઈન સેન્ટર હોય ત્યાં તમે જઈને ફોર્મ ભરી શકો છો, અથવા હું પણ તમારે ફોર્મ કઈ રીતે ભરવું તમારા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી એ પણ હું તમને લાઈવ પ્રોસેસ છે તે બતાવીશ. તમારે ગયા વર્ષના વિડીયો જોઈએ તો એ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. પરંતુ ફોર્મ ભરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. તમારે ધોરણ 12માં 99% ભલે આવી જાય, પરંતુ ફોર્મમાં મિસ્ટેક થશે અને મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે તો તમને એડમિશન છે તે મળશે નહીં. તો હું એના પર લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ. તમે સરકારી કે ખાનગી કોલેજ માટે ફક્ત એક જ ફોર્મ છે તે ભરવાનું રહેશે. એડમિશન પ્રોસેસ કઈ રીતે થશે પેરામેડિકલ કોર્સીસની? તો તમારે પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થશે, ત્યાર પછી તમારે કોલેજ પસંદગી માટેની રાઉન્ડ પ્રોસેસ થશે કે તમારે એડમિશન લેવા માટે કોલેજ પસંદગી કરવાની રહેશે. તમે સરકારી, સેલ્ફ ફાઇનાન્સ તમામ કોલેજ કરી શકો છો. કઈ વિદ્યાર્થીઓને કેટલા ટકા છે અને કઈ કોલેજ પસંદગી કરવી જોઈએ એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ કે આ વર્ષે કેટલું કટ ઓફ રહેશે અથવા તો અગાઉના વર્ષોમાં કેટલું કટ ઓફ હતું. તમારે એટલા ઉદાહરણ તરીકે તમારે ધોરણ 12માં 78% હોય, તમે સામાન્ય પ્રવાહમાં હોય તો તમને JNMમાં મળશે કે નહીં, તમારે સાયન્સ સ્ટ્રીમ છે અને તમારે 60% છે તો તમને BSc નર્સિંગ સરકારી કોલેજ મળશે કે નહીં, એના પર પણ હું વિડીયો છે તે બનાવી દઈશ. તો કોલેજ પસંદગી થશે, ત્યાર પછી તમારે અલોટમેન્ટ પ્રોસેસ થશે, ત્યાર પછી તમારે સેમેસ્ટરની ફી એટલે કે ફીસ પેમેન્ટ કરવાનું છે, હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે અને કોલેજમાં રિપોર્ટિંગ તમારે કરવાનું હોય છે. તો આ સ્ટેપ છે તે તમારે એડમિશન માટેના થતા હોય છે. પેરામેડિકલ કોર્સમાં એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે? તો વર્ષ 2025-26 માટે વાત કરીએ તો ધોરણ 12નું પરિણામ આવી જશે, ત્યાર પછી તમારે જૂન જુલાઈ મહિના આસપાસ છે તે ચાલુ થઈ જશે. બીજો એક ખાસ પ્રશ્ન મને આવતો હોય છે કે સર ગુજરાતમાં BSc નર્સિંગ JNMમાં કે એડમિશન લેતા હોય તો કોઈ એક્ઝામની જરૂરત પડશે? કોઈ પણ એક્ઝામની જરૂરત નથી પડશે. તમે ફક્ત ધોરણ 12મું પાસ કર્યું હોય એટલે તમે એડમિશન છે લઈ શકો છો. પેરામેડિકલ કોર્સમાં એડમિશન મળ્યા પછી કેટલી શિષ્યવૃત્તિ મળે? BSc નર્સિંગ JNM ANM કોઈ પણ કોર્સમાં એડમિશન લેતા હોય તો સરકાર તરફથી તમને ઘણી બધી સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. સ્કોલરશિપ માટેની જે અપડેટ છે એ હું વેબસાઇટમાં પણ અપડેટ કરતો હોઉં છું અને પ્લેલિસ્ટમાં પણ વિડીયો બનાવેલા છે. તેમ છતાં પણ હું પેરામેડિકલ કોર્સીસ માટેની જે વિડીયોની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ત્યાંથી તમને કેટેગરી વાઇઝ અને કોર્સ વાઇઝ માહિતી છે તે મળી જશે. ઘણી બધી સ્કોલરશિપ મળે છે. આ વર્ષે પણ ફોર્મ ચાલુ થશે ત્યારે પણ હું વિડીયો છે અપલોડ કરી દઈશ. પેરામેડિકલના કોર્સની રેગ્યુલર અપડેટ ક્યાંથી મળશે? તમને એની ઓફિશિયલ વેબસાઇટ છે એમાંથી પણ મળશે. આ ઉપરાંત તમે અમારી વેબસાઇટમાંથી પણ માહિતી લઈ શકો છો. અમારી યુટ્યુબ ચેનલ, વોટ્સએપ કોઈ ઇન્સ્ટાગ્રામ પેજમાંથી પણ તમને માહિતી છે તે મળતી રહેશે. હવે કોલેજ લિસ્ટ, કટ ઓફની વેબસાઇટ વગેરે અન્ય માહિતી છે તે આપણે જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે એડમિશન લેવા માંગતા હોય અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લે, વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાય છે, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળશે, જેમાં ઇન્સ્ટાગ્રામની પણ લિંક હશે, વોટ્સએપની પણ લિંક હશે અને વેબસાઇટની પણ લિંક મળશે. એ લિંક પર તમે આવશો તો અહીંયા તમને આ વેબસાઇટમાં તમને અહીંયા BSc નર્સિંગ JNM ANM વગેરે કોર્સીસ છે તે જોવા મળશે, જેમાં વર્ષ 2025-26ની અપડેટ છે તે કરી દેવામાં આવી છે. તો અહીંયા તમે આવશો, જો તમારે BSc નર્સિંગમાં એડમિશન લેવું તો BSc નર્સિંગ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી જે પણ પોસ્ટ તમને જોવા મળશે એમાં તમને ડોક્યુમેન્ટ રિલેટેડ, લાયકાત રિલેટેડ, કોલેજ લિસ્ટ રિલેટેડ તમને માહિતી મળશે. અહીંયા JNM ANM જે પણ કોર્સનું તમારે જોવું હોય તો આ પોસ્ટ તમે ખોલશો, ત્યાર પછી અહીંયા નીચે તમે આવી જશો એટલે તમને ગયા વર્ષનો કટ ઓફ જોવો હોય કે કઈ કોલેજમાં કેટલાય અટકેલું છે તો અહીંયા તમને રાઉન્ડ વાઇઝ છે એની માહિતી છે એ પણ તમને મળી જશે. તો અહીંયા જે BSc નર્સિંગના વિદ્યાર્થીઓને BSc નર્સિંગની માહિતી છે તે મળી જશે અને તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે એની PDF તમારે જોઈ તો એ PDF પર તમને અહીંથી ડાઉનલોડ કરશો, ક્લિક કરશો તો એ PDF પણ તમને મળી જશે. તો આવી રીતે તમે સંપૂર્ણ માહિતી છે તે મેળવી શકો છો. હવે તમારે જે સરકારી વેબસાઇટ છે કે જેમાંથી તમારે ફોર્મ ભરવાનું છે એની માહિતી તમારે જોવી હોય તો અહીંયા તમને ઓફિશિયલ વેબસાઇટ પણ માહિતી મળી જશે. અહીંયા તમે ક્લિક હિયર કરશો એટલે તમને ઓફિશિયલ વેબસાઇટ છે, આ વેબસાઇટમાં તમારે સંપૂર્ણ માહિતી છે એ તમને મળશે અને હું પણ તમને આ વેબસાઇટમાંથી સંપૂર્ણ માહિતી છે તે આપીશ. તો અહીંયા તમે ક્લિક કરશો, ક્લિક કર્યા પછી અહીંયા તમારે જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યાં સંપૂર્ણ માહિતી છે તે આવી રીતે સંપૂર્ણ માહિતી છે તે તમને આગળ છે તે મળતી રહેશે. જે પણ આપણી વેબસાઇટ છે જે ગુજરાત મેડિકલ એડમિશનની જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એમાં સંપૂર્ણ અપડેટ છે તે દરરોજ આવતી હોય છે. તો આ વેબસાઇટ છે એની મુલાકાત લેવાનું પણ તમારે રાખવું. આશા કરું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આગળ પણ તમને આવા વિડીયો છે તે મળતા રહે.